ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજા એમની દુશ્મની છે તે જગ જાહેર છે અને આ દુશ્મનીની વચ્ચે હવે ત્રીજા કોઈની એન્ટ્રી થઈ છે। જી હા દોસ્તો, જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજાની દુશ્મની ચાલે છે। અનિરુદ્ધસિંહ જાડેજા છે તે અમિત ખૂટ આત્મહત્યા કેસમાં તે અને તેના દીકરા રાજદીપસિંહ રીબડા છે, રાજદીપસિંહ જાડેજા છે, આ બંને લાંબા સમયથી ફરાર છે। પરંતુ તેના પેટ્રોલ પંપ પર રાત્રિના સમયે બે શખ્સો છે તે હુમલો કરે છે અને આ હુમલો કર્યા બાદ એ આંગળી ચીંધવામાં આવે છે જયરાજસિંહ જાડેજા ઉપર। ત્યાં પેટ્રોલ પંપના કર્મચારી છે તેણે આ આંગળી છે તે જયરાજસિંહ જાડેજા સામે ચીંધી હતી, પરંતુ સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થયો છે અને આ હુમલાની જવાબદારી એ યુવાને લીધી છે। તો આ બંનેની દુશ્મનીની વચ્ચે હવે ત્રીજા કોની એન્ટ્રી થઈ છે? કોણ છે એ યુવાન? શું કારણે તેણે અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયર કર્યું છે અને તેનું મકસદ શું છે? એ યુવાન કોણ છે? આ તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ। નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ટીવી। ગત રાત્રે લગભગ રાત્રિના 1 વાગ્યાનો સમય થયો હશે। પેટ્રોલ પંપ છે જે ગોંડલ તાલુકાનું રીબડા ગામ છે। આ રીબડા ગામે રીબડા પેટ્રોલિયમ કરીને એક પેટ્રોલ પંપ છે અને આ પેટ્રોલ પંપના માલિક છે અનિરુદ્ધસિંહ જાડેજા। આ પેટ્રોલ પંપ પર એક બાઇક આવે છે। આ બાઇકની અંદર ઉપર બે યુવાનો છે તે સવાર હોય છે। તેના મોઢા છે તે રૂમાલથી બાંધેલા હોય છે અને આ બંને યુવાનો છે તે એકાએક એ પેટ્રોલ પંપની ઓફિસ હોય છે ત્યાં પહોંચે છે। ત્યાં આ એક યુવાન છે તે ફાયરિંગ કરે છે અને ફાયરિંગ કરતાની સાથે જ ત્યાં ધડાકાનો અવાજ આવે છે। એક ગોળી છે તે પેટ્રોલ પંપનો કાચને વીંધીને જે મંદિર હોય છે પેટ્રોલ પંપની અંદર, તે ઓફિસની અંદર, એ મંદિરના લાકડામાં ઘૂસી જાય છે। મંદિરનો પેટ્રોલ પંપનો કર્મચારી છે જે દોડીને આવે છે અને તે દોડીને બહાર આવે છે। જોઈ છે તો બે લોકો છે, જાવેદ ખોખર, આ જાવેદ ખોખર નામનો કર્મચારી છે તે દોડીને આવે છે બહાર। દોડીને આવતા જ તેની સામે જે યુવાન ઉભો હોય છે તે બંદૂક છે તે તેના સામે તાણી રહી છે, જેના કારણે આ જાવેદ ખોખર છે તે ડરી જાય છે અને ભાગીને પોતાની ઓફિસમાં જતો રહે છે। આ બંને યુવાનોના મોઢા છે તે બાંધેલા હોય છે, પરંતુ આ પેટ્રોલ પંપની અંદર જે મેનેજર હોય છે બહાર આવે છે તે પહેલા લોકો ફરાર થઈ જાય છે। ત્યારબાદ આજે અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા છે સત્યજીતસિંહ જાડેજા, તેને આ જાવેદ ખોખર અને ત્યાંના જે મેનેજર છે તે જાણ કરે છે। એ સત્યજીતસિંહ જાડેજા અને જયદીપસિંહ જાડેજા આ બંને છે ત્યાં પહોંચે છે, પરંતુ એ પહેલા જ ફાયર કરનારા લોકો જતા રહ્યા હોય છે। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરાની અંદર કેદ થઈ છે। પોલીસને જાણ કરવામાં આવે છે। સત્યજીતસિંહ જાડેજા પોલીસને જાણ કરે છે। પોલીસ અહીંયા પર પહોંચે છે અને તપાસનો ધમધમાટ શરૂ કરે છે। બીજી તરફ આ જે જાવેદ ખોખર છે જે કર્મચારી, તે પોલીસમાં નિવેદન આપે છે, પોલીસને એ સ્ટેટમેન્ટ આપે છે કે અનિરુદ્ધસિંહ જાડેજાના આ પેટ્રોલ પંપ પર જયરાજસિંહ જાડેજા છે તેણે આ ફાયર કરાવ્યું હોઈ શકે છે। તેના ઉપર આડી ચીંધવામાં આવે છે, તેના ઉપર શંકા વ્યક્ત કરવામાં આવે છે કે આ ફાયર પાછળ જયરાજસિંહ જાડેજાનો હાથ હોઈ શકે છે। પરંતુ અચાનક એક વિડીયો છે જે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થાય છે। ઇન્સ્ટાગ્રામની અંદર હાર્દિકસિંહ જાડેજા નામના એક વ્યક્તિ છે જેનું ઇન્સ્ટાગ્રામ છે અને ઇન્સ્ટાગ્રામની અંદર 4 સ્ટોરી છે તે ચડાવવામાં આવે છે। આ 4 સ્ટોરી ચડાવતા જ એ આશંકાઓ ઉપરથી પડદો છે તે હટી જાય છે અને એ જવાબદારી લે છે કે આ ફાયર અન્ય કોઈએ નહીં પરંતુ તેણે કર્યું છે અને તેણે શું કારણે કર્યું છે એ પણ આ વિડીયોની અંદર ઉલ્લેખ કરે છે। હાર્દિકસિંહ કોણ છે અને શું કારણે તેણે ફાયર કરાવ્યું છે એના વિશે વાત કરીએ તો આ હાર્દિકસિંહ જાડેજા છે તેના ઉપર બેની અંદર હત્યાનો ગુનો છે। તેને એક 4000ની લેતી દેતી મામલે એક વ્યક્તિ છે મૌલિક ઉર્ફે ભોલા ચંદુ નામનો વ્યક્તિ છે। આ વ્યક્તિ સાથે તેને કઈ માથાકૂટ થઈ હતી પૈસાની લેતી દેતી મામલે। હાર્દિકસિંહ અને તેના મિત્રએ આના સાથે ઝઘડો થયો હતો। તેને પડખાના ભાગે છરીના 3 ઘા વાગ્યા હતા। તેને બચાવવા તેનો મિત્ર વચ્ચે પડ્યો હતો, તેને પણ માર માર્યો હતો। જોકે આ જે વ્યક્તિ છે મૌલિક ઉર્ફે ભોલા ચંદુ, તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું। આ પણ અમુક વર્ષો પહેલાની વાત છે। તે સિવાય પણ તેના ઉપર અન્ય આરોપો લાગ્યા હતા અને તે છે તે એક હત્યાના ગુનાની અંદર તે લાંબા સમયથી જેલમાં હતો, પરંતુ 1 વર્ષ પહેલા તે પેરોલ ઉપર છૂટ્યો હતો અને ત્યાં તે પેરોલ ઉપર છૂટ્યા બાદ તે ફરાર થઈ ચૂક્યો હતો। 1 વર્ષથી તે ફરાર છે અને તેણે જે વિડીયો ચડાવ્યો છે તેમાં તેનું સ્પષ્ટ કહેવું છે કે આ ગોળી છે તે મેં ચલાવડાવી છે। થોડા સમય પહેલા મારી સાથે છેતરપિંડી કરી હતી રાજદીપસિંહ રીબડાએ અને પિન્ટુએ। આ પિન્ટુ નામના વ્યક્તિને પણ મારી નાખવાની તેણે આ 4 જે સ્ટોરી ચડાવી છે તેમાં ધમકી આપી છે। એટલું જ નહીં, આ પિન્ટુના ઘરની રેકી કરી હોય તેવો વિડીયો પણ ચડાવ્યો છે અને આ જે હાર્દિકસિંહ જાડેજા છે તે મેસેજ આપવા માંગતો હતો કે પેટ્રોલ પંપ પર
ગોળી ચલાવી મતલબ કે અમે ઘર સુધી પણ પહોંચી શકીએ છીએ અને અમે આ હદ સુધી પણ જઈ શકીએ છીએ જે ગોળી ચલાવનારા છે એના માણસો છે તેવું તેનું આ વિડીયોના આધારે તેનું કહેવું હતું. પોલીસે આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સીસીટીવી ફૂટેજ અને આ જે સ્ટેટમેન્ટ આપ્યું છે વિડીયોમાં તેની બંનેની અત્યારે પોલીસ છે તે તપાસ કરી રહી છે. હાલ પોલીસે 2 શખ્સો અજાણ્યા છે તેના વિરુદ્ધ અલગ અલગ કલમો લગાવી છે. તો કઈ કઈ કલમો લગાવી છે એની વાત કરીએ તો આ અજાણ્યા ઇસમો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 2023ની કલમ 109-54 તથા હથિયાર ધારાની કલમ 25(1)(b)(a) મુજબનો ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે. આ જે હાર્દિકસિંહ જાડેજા છે તેનું આપ ઇન્સ્ટામાં એકાઉન્ટ જુઓ તો તેમાં જે સ્ટોરી ચડાવવામાં આવી છે તેમાં તેણે ખૂબ ગાળી ગલોચ કર્યા છે, જેના કારણે અમે વિડીયો નથી બતાવી શક્યા તેમ, પરંતુ તેણે ખૂબ ગાળી ગલોચની સાથે સાથે ખૂબ મોટી ધમકી છે તે રાજદીપસિંહ રીબડા અને આ પિન્ટુ નામનો જે વ્યક્તિ છે તેને આપી છે અને તેણે આ જે ફાયર કર્યું છે તેની જવાબદારી પણ સ્વીકારી છે. અત્યાર સુધી લાગતું હતું કે ગોંડલની અંદર જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા આ બંને માથાભારે છે અને બંનેના જ ડખ્ખા છે તે સામે આવતા હોય છે, પરંતુ હવે આ હાર્દિકસિંહ જાડેજા છે તેને ફાયર કરીને મેસેજ આપ્યો છે કે હવે ત્રીજા વ્યક્તિની પણ એન્ટ્રી થઈ છે. આની પહેલા જે એક સુરતમાં રહે છે નિખિલ દોગા તેના વિડીયો પણ સામે આવ્યા હતા જેની પણ જયરાજસિંહ જાડેજા સાથે દુશ્મની છે તેને લઈને પણ ચર્ચાઓ તેજ થઈ હતી, પરંતુ હવે આ હાર્દિકસિંહને લઈને હાલ તો ગુજરાતમાં ચર્ચાનું કારણ છે તે હાર્દિકસિંહ બન્યો છે. દોસ્તો, આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, આપ અમને અચૂકથી કમેન્ટ કરીને જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીને સબસ્ક્રાઇબ કરો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો નહીં, આપને સચેત અને જાગૃત કરવાનો છે. ધન્યવાદ.